કેવું છે મારા ભાઈ બહેનો, આજે મેં નવી બુલેટ લેવાયા હતા અને મેં બુલેટને થોડું ઘણું મોડિફાઈ બી કરાવી દીધું છે. અમારે એ બુલેટ એ કારણે લઈ પડી, અમારે લોકોને નવી બુલેટ એ કારણે લેવી પડી કારણ કે અમારા બે સાધનો મોડિફાઈ કરવા ગયેલા હતા અને અમારે ગમે ક્યાંક બહાર જવું હોય અમારી એક સાધન તો અમે વિચાર્યું કે એક બુલેટ લઈએ. અમે લોકો બુલેટ લઈને પહેલાં તો સૌથી પહેલાં ઘરે ગયા. ઘરે આવીને મુહૂર્ત કરી ત્યારે હવે અમે એ લોકો મુહૂર્ત કરી અને હવે અમે જોઈએ છીએ ટ્રેક્ટર અને કારને જોવા જોઈએ કે ટ્રેક્ટરમાં કેટલું કામ થયું છે અને કારમાં કેટલું કામ થયું છે. અમારે ટ્રેક્ટરનું ગેરેજ અમારા બુલેટના શોરૂમથી થોડુંક જ નજીક હતું. એ પણ અમે ઘેર આવ્યા અને અમે પાછું જતા રહ્યા. મને બુલેટ બહુ ઓછી ભાવ છે, જો પાછી બુલેટ નહીં ભાવતી મને. પણ હા ભાઈ, બુલેટમાં સારી જરૂર લઈશું હું. અને પછી નીકળી ગયા સીધા અને પછી અમે લોકો ટ્રેક્ટરના ગેરેજે પહોંચી ગયા. ટ્રેક્ટરની અંદર હજુ કેટલું કામ થાય છે એ જોઈ લઈએ અને પછી અમે લોકો ટ્રેક્ટરના ગેરેજ આવી ગયા. ઓ ભાઈ, ટ્રેક્ટરનું તો ખાસું બધું મોટું થતું બધું. ત્યાંની આ મ્યુઝિક સિસ્ટમ, તેની છત, તેની સાયલેન્સર, તેની ઊંચાઈ, પણ હજુ તેના મોટા ટાયર અને હજુ એને થોડી ઘણી સર્વિસ કરવાની બાકી છે. ભાઈ જોઈ શકો છો બુલેટ આની આગળ છોકરું જેવું લાગે છે. ભાડાની ઊંચાઈ બહુ વધારે છે, ટ્રેક્ટરને બરાબર હતી. જોઈ લો, મ્યુઝિક સિસ્ટમ એકદમ મસ્ત લગાવી છે. અમારે જેવું તેવું જ લગાવ્યું. જોઈ લો, 3 ભગવાન ભેગા અને ભગવાનની અંદર મસ્ત ટાયર લાગશે ત્યારે આનો 1 નંબર મસ્ત લુક આવવાનો છે. અને પછી બંને કારને ટ્રેક્ટર જ્યારે મોડિફાઈ થઈ જશે ત્યારે અમે બંનેનું ટોચન કરાવશું. ટોચન અને કારનો તમે સ્ક્રિપ્ટ વિડીયો જોયો હશે. તો હવે અમારે એક કારને જોવા જવાનું છે, આપણી જ છે કાર. ત્યારે પહેલાં અમે તો નીકળી ગયો. હવે જવાનું છે કારના શોરૂમમાં. કારના શોરૂમ જવા માટે અમે તમને આગળથી વિડીયો બતાવીશું. અમે લોકો ધીમે ધીમે પૈસા શાંતિથી ભૂમ નીકળવા લાગી ગયા કારના ગેરેજમાં. ગેરેજનું નામ પણ સારું છે, કાર એન્ડ મોડિફિકેશન. તો નીકળી ગયા હતા શોરૂમ તરફ અને અમને લોકોને થોડી બુલેટ તો ખાવા જ લાગી છે. અત્યારે હું 80ની સ્પીડ આરામથી ચલાવી શકું છું, જોઈ બી શકો છો તમે. પછી બુલેટ લઈને હું તો પહોંચી ગયો હતો કારને ગેરેજે, પણ અમને લોકોને કાર નથી દેખાતી. ત્યારે અમે કંપનીમાં પૂછપરછ કરી અને કંપનીમાં ફોન લગાવીને પૂછ્યું કે કાર એની પાછળની સાઈડ પડી છે. તો અમે લોકો નીકળી ગયા પાછળની સાઈડ તરફ. પાછળની સાઈડ એટલા આ દિવાલવાળી ગલી છે, અમારે જવું પડશે. આ ગલીથી થઈને લોકો થાર પૂછું ભાઈ એક નંબર મોટિફાઈ થયું છે. હજુ પણ આની લાઇટો લગાવશે, હજુ આના ટાયર લાગશે એટલે આને મસ્ત લુક ચૂકવીને જરૂર આપે. અને હજુ આની અમારા નેમવાળી પ્લેટ લગાવી પણ નથી. અને અમારે ઘરે જવા માટે મોડું થતું હતું એટલે અમે લોકો તો ઘરે નીકળી ગયા. અને બુલેટને થોડી ઠોકર લાગી, પણ સારું છે કે બુલેટને કોઈ નુકસાન જ નથી થયું. તો પછી અમે લોકો પછી ભાઈ અમે તો સીધા ઘરે નીકળી ગયા.
બુલેટ ઘર તરફ નીકળી ગયા. તો મને પાક્કી બુલેટ થઈ જ ગઈ છે જામ કે. અને પછી થાંભલા તો સેજ જ બચી ગયા. પછી મેં બુલેટ આવીને ના પણ પછી એને આગળ મૂકી દીધું. મૂકીને અમે ઘરે જતા રહ્યા.